ભગવાનને શા માટે બિલી એટલા બધા વહાલા છે? તો કે એકવાર માં ગિરિજા એમના સખીઓ જયા અને વિજયા સાથે પસાર થાય છે અને જયા અને વિજયા માં શિવાદેવીને કહે છે કે માં, આ તમારા પ્રશ્વેદ બિંદુમાંથી જે ઉત્પન્ન થયું, જેને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે, અને ભગવાન ગિરિજાના પ્રશ્વેદ બિંદુમાંથી છે એટલા માટે પણ શિવને પ્રિય હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બિલીનું બીજું નામ છે શ્રી વૃક્ષ. શ્રી કેતા લક્ષ્મી. શિવ પુરાણમાં કથા નથી, પણ દેવી ભાગવતને અન્ય પુરાણોમાં આ વિસ્તારથી કથા બતાવી છે કે શ્રી વૃક્ષ એમ કેમ? તો કે એકવાર વિષ્ણુ અને લક્ષ્મીજી વચ્ચે વિષ્ણુજી રિસાય છે અને લક્ષ્મીજી એને મનાવવાનો વિચાર કરે છે, એટલે મહાદેવની પૂજા કરે છે, શિવલિંગની. એટલે લક્ષ્મીજી પોતાના પતિને પાછા પામવા માટે અને શિવની વિશેષ કૃપા મળે એવા ભાવથી શિવલિંગની પૂજા કરતા હોય. લક્ષ્મીજી પૂજા કરે છે એટલે 1000 જે ભગવાનના નામ છે એ નામથી ભગવાનને ભજતા હોય. પણ ભગવાનને ઈચ્છા થઈ કે હું લક્ષ્મીજીની પરીક્ષા કરું, એટલે છેલ્લે એક પુષ્પ છે એ અદ્રશ્ય થઈ જાય છે. લક્ષ્મીજીએ જોયું કે નામ વધે છે પણ પુષ્પ નથી, અને જો શિવની પૂજામાં ઊભું થવાઈ જાય તો એ ખંડિત ગણાય. ભગવાન શિવ અખંડ છે અને એની પૂજા પણ અખંડ જ થવી જોઈએ એવા ભાવથી માં લક્ષ્મી છે એ પોતાનું સ્તન કાઢી અને ભગવાનને ચડાવે છે. એટલે બિલ્વાષ્ટકમાં કડી આવે છે કે લક્ષ્મ્યા સ્તન સમુત્પન્નમ એક બિલ્વમ શિવાર્પણમ. સ્તન ચડાવવાથી ભગવાન શિવ રાજી થયા અને એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ કે દેવી, જે તમારી જેમ મને પૂજશે એના ઘરમાં ક્યારેય લક્ષ્મી ખૂટશે નહીં, અને આજથી તમે મહાલક્ષ્મી કહેવાશો. એટલે લક્ષ્મીજી છે એ શિવની કૃપાના કારણે મહાલક્ષ્મી કહેવાના છે. એટલે આ બિલીના વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવાય છે. ભગવાન શિવને અતિ પ્રિય હોવાના 2 કારણની ચર્ચા કરી કે માં ગિરિજા અને લક્ષ્મીજીના કારણે પણ આપણને પ્રાપ્ત થયું છે. તો આ લક્ષ્મીજી 3 પાંદવાળા જ ચડે મોટા ભાગે. શા માટે? તો મહાપુરુષોએ ઘણા એના અર્થો બતાવ્યા છે, પણ આપણે બધા જનું જીવન, આપણું શરીર છે એ 3 ગુણને આધારિત છે: સત્વ, રજસ અને તમસ. આપણા 3માં આ 3 ગુણ હોય. સત્વગુણી માણસ હોય એ હંમેશા ભક્તિભાવ વાળો હોય, સારું વિચારધારા વાળો હોય, એ બીજાનું ભલું થાય એવી વૃત્તિ વાળો હોય. રજોગુણી માણસ કેવો હોય કે ભાઈ કોઈને કામે ન આવે તો કાંઈ નહીં, પણ કોઈને નડે નહીં આવી એમની વૃત્તિ હોય. અને તમો ગુણની પ્રકૃતિ વાળો કેવો હોય કે સવારે ઉઠે ત્યાંથી ક્રોધ કરે, કોઈને કોઈ કાર્યમાં વિઘ્ન કરે. તો હવે તમારી મારી અંદર આ 3 ગુણ છે, નથી એવું નથી. સત્વગુણ પણ છે, રજોગુણ પણ છે અને તમો ગુણ પણ છે. આ આપણે 3 ગુણને સ્વભાવના અર્થમાં જોયા. પણ સત્વગુણ હોય અને રજોગુણ મળે ત્યારે જ પ્રજોત્પત્તિ થાય. લગ્નની આખી જે વિધિ છે એમાં મીંઢોળ છે એ સત્વગુણ વધારવા માટે છે. પછી સત્વગુણ વધે અને રજોગુણ મળે ત્યારે જ આપણું જે દાંપત્ય છે એ સફળ બને અને સંતાનની પ્રાપ્તિ થાય. એટલે ગુણોને સ્વભાવથી લઈ અને એના કાર્યોના અર્થમાં પણ સમજાવી શકાય. અને તમો ગુણ છે એ વિનાશ માટે છે. એટલે 3 દેવતાઓ છે એ 3 ગુણના અધિપત્ય છે: બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર. સૃષ્ટિ રચી છે, એનું પાલન પોષણ થયું છે, ને પછી જ્યારે સમય આવે ત્યારે વિનાશ પણ કરવાનો છે. એટલે 3 દેવતાઓ આ રીતે
3 ગુણના પ્રાધાન્યવાળા બન્યા છે. એટલે તમારી મારી અંદર પણ ક્યાંક સ્વભાવ સારો હોય તો સત્વ ગુણ વધારે સમજવો, આપણો સ્વભાવ ક્રોધી હોય તો તમો ગુણ વધારે સમજવો. એટલે આપણા માનવ દેહની અંદર પણ આ 3 ગુણ છે, જેની પ્રાધાન્યતા વધારે એવું આપણું વ્યક્તિત્વ હોય. વારે ઘડીએ ક્રોધ આવે તો સમજવું તમો ગુણ, બહુ સારો સ્વભાવ હોય તો સમજવું સત્વ ગુણ. એટલે 3 છે, પણ આ 3 બેલેન્સ રહે એ જરૂરી છે. બહુ સત્વગુણી પણ નહીં સારા, બહુ તમોગુણી પણ નહીં સારા, અને બહુ રજોગુણી પણ સારા નહીં. દાંપત્યના ફળ સ્વરૂપ રજોગુણ જોઈએ. આપણા પરિવાર ઉપર કોઈ હાનિ પહોંચાડવા આવે તો આપણા ઘરની સ્ત્રીને બચાવવા તમોગુણ પણ જોઈએ. અને માત્ર ભોગ માટે આ શરીર નથી એ સમજવા સત્વગુણ પણ જોઈએ. તો આ 3 બેલેન્સ કરવા માટે 3 પાંદવાળા બીલી એ આપણે ભગવાનને અર્પણ કરીએ. જ્યારે પણ હવે બીલી ચડાવો 3 પાંદવાળા હોય ત્યારે એવો ભાવથી ચડાવશું કે હે ભગવાન, અમારી અંદર આ 3 ગુણ છે, પણ આ 3 ગુણનું બેલેન્સ રહે. અમે ના તો દેવતા બની જાય કે અમે ના તો દાનવ બની જાય. જ્યારે જેની જરૂર હોય એવો ગુણ અમારામાં રહે. એટલે 3 ગુણના આધિપતિથી આપણે 3 પાંદવાળા બીલી ચડાવીએ. એક બીજો ભાવ બતાવ્યો છે કે 3 દેવો મુખ્ય છે, એટલે 3 દલવાળા બીલી ચડાવીએ. અને 3 ની સંખ્યામાં ઘણી વસ્તુ છે. ત્રિશુલનો આકાર પણ તમે જુઓ તો 2 પાખા અમે કેમ વચ્ચે, એટલે સત્પુરુષોએ ઘણા ભાવ દર્શાવ્યા છે. પણ વિજ્ઞાનના અર્થમાં જો બીલીને લેવું હોય તો બીલી પહેલું કાર્ય એ કરે કે મધુ પ્રમેહ નામનો રોગ મટાડે. મધુ પ્રમેહ એટલે ડાયાબિટીસ. એટલે પેલું પાંદ છે ઈ ડાયાબિટીસ મધુ પ્રમેહ રોગ મટાડે છે એટલા માટે. બીજું છે જેને ઉદરના રોગ થતા હોય, પેટ સંબંધી જેને સમસ્યા હોય, ખાસ કરીને ઉનાળાનો માહોલ આવે ત્યારે, તો એના માટે પણ બીલી, બીલીના પાન, એનું ફળ, આ બધું જ છે એ ઉપયોગી છે. અને ત્રીજું, શરીરમાં લોહ તત્વ, પોટેશિયમ ઘટતું હોય એવા સમયે, અને જેમ જેમ આપણા ઉંમર વધે એમ શરીરમાં થોડું થોડું તો બધું ઘટવાનું જ છે, કારણ કે આપણો ખોરાક વ્યવસ્થિત ન હોય, હાડકા ઘસાતા હોય. તો એવા સમયે આમ વૈજ્ઞાનિક અર્થમાં જોવા જાય તો આ 3 રોગના સમન કરવા માટે પણ ત્રિદલમ છે. એટલે 3 પાંદવાળા બીલી ચડાવવા. પણ ચડે કેમ? તો કે બીલી હંમેશા ઊંધા ચડે. બીલીનું જે પત્ર હોય તમારી પાસે, બિલ્વ પત્ર, એનો જે લીસો ભાગ છે એ મહાદેવની લિંગને સ્પર્શે એવી રીતે, અને જે ઉપર આમ લીટી જેવી આકાર છે એ ભાગ ઉપર આવે. અને 3 જે પાંદ છે, દાખલા તરીકે આ લિંગ હોય તો આ 3 પાંદ છે એ આ રીતે રહેવા જોઈએ, અને આ જે એનો મૂળનો ભાગ છે એ આપણી તરફ હોય. આમ ભગવાનને બીલી ચડે. પાંદ છે એ ભગવાનની તરફ રહે, અને જે દાંડલીનો ભાગ છે એ આપણી બાજુ રહે, અને ઊંધા આ રીતે ભગવાનને ચડાવાય. એનો ભાવ શું છે? તો કે મારા ભગવાનને જરાય ભાર ન લાગે, અને લીસો ભાગ છે એ લિંગને સ્પર્શે, એટલે એ ભાવથી આમ બીલી ચડે. કેવા બીલી ચડાવવા જોઈએ? તો કે ભાઈ દાંડલી એની છે એ કાપી નાખવી જોઈએ, ભગવાનને ભાર ન લાગે. મેં કીધું એમ લાલાની સેવામાં જેટલું ધ્યાન છે ને એટલી જ મહાદેવની સેવામાં પણ છે. એટલે એ દાંડલીનો ભાગ ધીમેથી કાપી નાખવો. પાંદડા તૂટેલા ન હોવા જોઈએ, સુકાયેલા ન હોવા જોઈએ, અને સરસ મજાના સ્વચ્છ કરી અને આમ ત્રિદલ ભગવાનની લિંગ ઉપર ચડાવવા. પુષ્પ હંમેશા સીધા અને બીલી હંમેશા ઊંધા ચડાવવા. કેટલા ચડાવી શકાય? તો કે ભાઈ જેવી તમારી શ્રદ્ધા, જેવી તમારી પાસે પ્રાપ્ય હોય, 1, 11, 51, 21, એ તમને મોજ આવે એવી રીતે ભગવાનને ચડાવી શકાય. બીલીના ફળનો પણ ફાયદો છે. અત્યારે જેટલા આયુર્વેદિક યુનિવર્સિટીઓ ચાલે છે, એ બીલી ઉપર એમને પ્રયોગો કર્યા છે કે જેને ડાયાબિટીસ છે એ પાંદનું ચૂર્ણ લીએ, કુણા એના પાંદ ચાવી જાય તો ડાયાબિટીસ માટે ઘણી રાહત.
પછી પેટના રોગોમાં એનું જે ફળ હોય એનો ગર્ભ કાઢી અને એનું શરબત બનાવવામાં આવે છે, એ પીવામાં આવે તો અંદરની જે ગરમી છે એ નીકળી જાય. એટલે ટાઢક માટે પણ બીલી છે. અને ભગવાનને જેટલી પણ વસ્તુ ચડે એ બધી ઠંડી જ ચડે, કારણ કે મહાદેવને ત્રીજા નેત્રની પણ ગરમી છે અને કંઠમાં એને જે ઝેર ધારણ કર્યું છે, નીલકંઠ કહેવાય છે, એટલા માટે પણ બધી ઠંડી વસ્તુઓ મહાદેવ સુધી પહોંચાડવામાં આવે. તો બીલી હંમેશની માટે કોઈને પ્રશ્ન હોય કે એક ને એક બીલી ચડે, તો કે હા, જ્યાં સુધી એ બીલી કરમાય નહીં. આમ તો 40 દિવસ સુધી એ બીલીને કોઈ ટૂંકમાં એ જૂનું નથી ગણાતું. એકવાર બીલી ચડી ગયું છે પછી એને ધોઈ નાખો, પછી પાછું ચડાવો. જો કરમાય નહીં અને સાચવી શકો, લીલે લીલું રહે, તો 40 દિવસ સુધી એ એક જ બીલી ચડાવી શકાય. પણ કરમાઈ જાય છે, હવે તો ઉનાળો આવશે તો કરમાઈ જાય છે, તો પછી બીજા બીલીનો ઉપયોગ કરવો. એટલે એક જ બીલીને તમે ધોઈને પાછું ચડાવી શકો. ચાંદીના બીલી પૂજામાં હોય તો કઈ વાત જ નથી, પણ જે ઓરિજિનલ છે એ ઓરિજિનલ છે, એમ એના તોલે બીજી કોઈ વસ્તુ આવી શકે